ગોરવા સ્થિત સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં સ્માર્ટ મીટર લગાવતા રહીશો એમજીવીસીએલની કચેરીએ પહોંચીને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। વડોદરામાં એમજીવીસીએલ દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરનો કકળાટ ચાલુ થઈ ગયો છે। લોકોનું માનવું છે કે મીટર ઘરોમાં લગાવવાથી વીજ બિલ વધુ આવી રહ્યા છે, જેને લઈને નારાજ વપરાશકારોનો મોરચો એમજીવીસીએલના ગોરવા સુભાનપુરા રોડ પર આવેલી પેટા કચેરી ખાતે ધસી આવ્યો હતો। વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ હાઇટ્સના રહીશો સ્માર્ટ મીટરનો વિરોધ કરવા એમજીવીસીએલની કચેરી ખાતે દોડી આવ્યા હતા। અચાનક મોટું ટોળું દોડી આવતા ગોરવા પોલીસ પણ દોડી આવી હતી, જ્યાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે આ મીટર તેમની જાણ બહાર વીજ વિભાગ દ્વારા ઘરોમાં મૂકવામાં આવ્યા હતા, જ્યાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતા કંપની દ્વારા જો મીટર નહીં લગાવવા દો તો 10,000 રૂપિયા ગ્રાહક દીઠ દંડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। જો કે વિવેકાનંદ હાઇટ્સ સરકારી આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં હાલ 700 કરતાં વધુ પરિવારો રહે છે અને ત્યાં તંત્ર દ્વારા સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી હાથ ધરાઈ રહી છે, જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મીટર મૂકવાથી તેમનું વીજ બિલ 2 થી 3 ગણું વધુ આવી રહ્યું છે। હાઇટ્સ એક સોસાયટી તરફથી આજે અમે રજૂઆત એમજીવીસીએલમાં કરવામાં આવ્યા હતા। આ લેખિત રજૂઆત છે। સોસાયટીના 350 મેમ્બરો અમારી સાથે આવ્યા હતા। 750 મકાનની સોસાયટી છે। આજે સ્માર્ટ મીટરની જે પાયલોટ પ્રોજેક્ટ કર્યો છે, હવે એની અંદર અમારી સોસાયટીમાં મીટર લગાવી દીધા। શરૂઆતમાં અમને એવો કોઈ આઈડિયા કે કોઈ માર્ગદર્શન કોઈ પણ જાતની માહિતી નથી અને મીટર કનેક્શન નવા લગાવી દીધા। જનરલી રેગ્યુલર શું થતું હોય કે બિલ આવે, લાઇટ બિલ દર 9-10 તારીખે આવતું હોય છે અને 15 દિવસનો ગ્રેસિંગ પીરિયડ હોય છે, પછી લાઇટ બિલ ભરીએ એ રીતે પદ્ધતિ ચાલતી હોય છે। વર્ષોથી આ પદ્ધતિ ચાલી છે। પણ તો સ્માર્ટ મીટર લગાવ્યું એના 4 દિવસ બી નહીં થયા, ડાયરેક્ટ કનેક્શન કાપી નાખ્યું। સોસાયટી આખી અંધારપટમાં, લોકોને ખબર નથી પડતી કે કેમ લાઇટ ગઈ છે, એકબીજાને પૂછ્યા કરે છે। કોઈ પણ જાતની કોઈ ગાઈડન્સ નહીં, કોઈ માર્ગદર્શન નહીં, કશું નહીં। એ તો આ બધી પરિસ્થિતિ થતી હોય તો એટલા માટે અમે રજૂઆત કરવામાં કે અમારા સ્માર્ટ મીટર જોતા જ નથી, કારણ કે આજે ઘરમાં લેડીઝ હોય એને બી ખબર ના પડતી હોય, જેની પાસે સ્માર્ટફોનના એને ખબર ના પડતો એ લાઇટ બિલ ભરવા કઈ જગ્યાએ જાય, કઈ રીતે બેલેન્સ કરવું, કઈ રીતે એપ્લિકેશન કરવાની, આ બધી વસ્તુની કોઈ માર્ગદર્શન નથી। અને આ એક અખતરો છે, પાયલોટ પ્રોજેક્ટ છે, તો આવો અખતરો અમારી સોસાયટીમાં જ કરવાનો। હાઉસિંગ બોર્ડની સોસાયટી છે એટલે એમ જ પ્રોજેક્ટનો અખતરો કરવાનો। તો મહેરબાની કરીને બીજી જ કોઈ જગ્યાએ અખતરો કરે। અત્યારે અમને જે મીટર જે સિસ્ટમ ચાલતી હતી એ સિસ્ટમ ફરી ચાલુ કરે। આ સ્માર્ટ મીટર છે એ હટાવી દેવા માટે આ રજૂઆત કરવામાં આવ્યા છીએ। પ્રોસેસનો કોઈ ખબર જ નથી, કોઈ જાતનું કોઈ ગાઈડન્સ જ નથી અમારી પાસે। એ સમજવા માટે જ આવ્યા છે તો કોઈ સાહેબ કોઈ સમજાવવા તૈયાર નથી। હવે જનરલી એ લોકોનું કેવું છે કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે, કોન્ટ્રાક્ટવાળા છે અને ફિટિંગ કરવા માટે બી કોન્ટ્રાક્ટના માણસો જ આવ્યા હતા, તો એવું અમને કશું ખબર જ ના હોય। હવે આટલા બધા મેમ્બરો એક સાથે સમજ ના પડે, લાઇટ કનેક્શન કપાઈ જાય તો આજે કોઈ સોલ્યુશન નથી આવતું। એટલે જ્યાં સુધી સોલ્યુશન ના હોય ત્યાં સુધી અમારા મીટરો બદલી નાખો, બસ। નિપુલ ગજ્જર।